નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર। ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો મોટો આદેશ। બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા માંગ મિત્રો ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે। વર્ષ મિત્રો 2018ના દુષ્કાળમાં જે પણ મિત્રો થયેલા ખેતીના નુકસાન પેટે વળતર મિત્રો ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે મિત્રો નુકસાનનું વળતર 60 જ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ખેત તલાવડીને લઈને આવી ગયા છે। ખેડૂત મિત્રોએ જે પણ મિત્રો ફોર્મ ભર્યા હતા તે મિત્રો તમામ ખેડૂતોને સહાય મળવાની શરૂ થઈ ગઈ છે, જેમાં મિત્રો 40 તાલુકાના 2636 ખેડૂતોને મિત્રો સહાય મળી છે। લગભગ 2636 ખેડૂતોને આમાં સહાય આપવામાં આવી છે। તો સહાયની અંદર મિત્રો તેમને આ ખેત તલાવડીનું જે પણ માટેનું જે કવર હોય છે એ કવર મિત્રો આપવામાં આવે છે। તો મિત્રો તમામ મિત્રો માટે ખૂબ જ આ મોટા સમાચાર કહી શકાય છે। જે પણ મિત્રો અરજી કરી હતી એમાંથી મિત્રો લકી ડ્રો યોજવામાં આવ્યો હતો અને મિત્રો ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને મિત્રો એમાંથી પણ જે પણ ખેડૂતોએ 40 તાલુકાના ખેડૂતો છે 26 ને 36 ખેડૂતોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા। તો મિત્રો આ તમામ ખેડૂતોને ખેત તલાવડીની સહાય મળી ગઈ છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, દેવમાફી અંગે સૌથી મોટી જાહેરાત। મિત્રો, આખા ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો એવા છે જેમના પર મિત્રો દેવાનો બોજ આવેલો છે, જે કુલ થઈને મિત્રો રૂપિયા 90,695 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો તેમાં મિત્રો સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ મિત્રો 2 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયાનું દેવું છે। જ્યારે મિત્રો ભાજપ સરકારે 20 થી લઈને એવા 25 એવા ઉદ્યોગપતિના જેમના કે 8 કરોડના દેવા મિત્રો માફ કર્યા છે, તો જો મિત્રો મોટા મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા પણ અને કિસાન સંઘ સમિતિ દ્વારા પણ દેવા માફીની માંગણી કરવામાં આવી છે, પણ મિત્રો જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી। હવે મિત્રો આગામી 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીમાં શું મિત્રો ખેડૂતોના દેવા માફ થશે એ હવે આપણે મિત્રો જોવાનું રહેશે। શું મિત્રો સરકાર ખેડૂતોની સાથે રહીને દેવા માફ કરશે એ આપણે હવે આગામી સમયમાં જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજનામાં મળશે 18,000 રૂપિયા સુધીની સહાય। ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે, જેથી મિત્રો સમય અને શક્તિની બચત પણ થાય છે। આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ મિત્રો આવા કિંમતી સાધનોની ખરીદી પર મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને મિત્રો ઇલેક્ટ્રોનિક મોટર ઓપરેટિવ ચાર્ટ કટર અને મિત્રો એન્જિનના આધારે ચાલતા ચાર્ટ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। રાજ્યની અંદર મિત્રો આ સબસિડી યોજના છે। મિત્રો ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેડૂતોને જુદી જુદી સ્કીમનો લાભ આપવામાં આવે છે। ગુજરાતના મિત્રો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો અથવા અનામત જ્ઞાતિના ખેડૂતો અને મહિલાઓ અને નાના અને સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો તમને સરકાર તરફથી આપશે 3000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં પણ મિત્રો કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું મિત્રો લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટની અરજી કરી સબમિટ કરવાની હોય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે મિત્રો 6000 રૂપિયાની જગ્યાએ મળશે મિત્રો 9000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટૂંક જ સમયમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે, જેમાં મિત્રો ખેડૂતોને મોદી સરકાર ભેટ આપવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર 2024 અને 25ના બજેટમાં મિત્રો કેન્દ્રની મોદી સરકાર 2024ની ચૂંટણી પહેલા ખેડૂતોના વોટને મિત્રો ભાજપ સાથે જોડવા માંગે છે. તેના માટે આવનાર નવા બજેટમાં ખેડૂતો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મિત્રો, બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને વધારી શકે છે. હજુ મિત્રો 3 હપ્તાના આધારે મળતા 6000 રૂપિયાને મિત્રો કેન્દ્ર સરકાર વધારીને 8000 રૂપિયાથી લઈ 9000 રૂપિયા કરી શકે છે, જેને મિત્રો કેન્દ્ર સરકાર 2000 રૂપિયા કરીને દર મિત્રો 4 મહિનાના 3 હપ્તામાં આપે છે. જણાવી દઈએ કે મિત્રો 2019માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને દર વર્ષે મિત્રો સરકાર તરફથી 6000 રૂપિયાની સહાય મળે છે, જેને મિત્રો હવે વધારીને 9000 રૂપિયા કરી દેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવી શકે છે. મિત્રો, પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી લઈને જુલાઈ વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટથી લઈ નવેમ્બરની વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી લઈ માર્ચની વચ્ચે આપવામાં આવે છે. તેથી મિત્રો એવી શક્યતાઓ છે કે હવે 16મો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. મિત્રો, લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર મિત્રો 16મા હપ્તાની સાથે 17મો હપ્તો પણ જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બજેટ 2024 મોદી સરકાર વચગાળાના બજેટમાં પીએમ સૂર્યોદય યોજનામાં સબસિડી વધારી શકે છે. તો મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય 2024 અને 25 માટે વચગાળાનું બજેટ જાહેર કરશે. એવું માનવામાં આવે છે કે સરકાર વચગાળાના બજેટમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ વધારાની સબસિડી પણ ઓફર કરી શકે છે. એવી મિત્રો અપેક્ષા રાખવામાં આવે છે કે મોદી સરકાર વચગાળાના બજેટમાં ઘરો માટે તાજેતરમાં જ શરૂ કરાયેલ મિત્રો રૂફટોપ સોલાર યોજના, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે બજેટ ફાળવણીનો સમાવેશ કરી શકે છે. મિત્રો, મની કંટ્રોલના સમાચાર અનુસાર યોજના સાથે સંકળાયેલા અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે વચગાળાના બજેટમાં આ યોજના માટે ઓછામાં ઓછા 20,000 કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવે તેવી શક્યતા છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારે સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને જોડવાનું લક્ષ્ય રાખ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કેન્દ્ર સરકારે આરોગ્યને નુકસાન પહોંચાડતા રાસાયણિક ખાતરો પર મૂક્યો પ્રતિબંધ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે, જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને મિત્રો રાજ્યના કેટલાક ખેડૂતોએ મિત્રો ગુજરાત સરકારની આ વાત માની પણ રહ્યા છે, પરંતુ કેટલાક એવા પણ ખેડૂતો છે જે મિત્રો હજી
હજી સુધી પણ ખેતી માટે રાસાયણિક ખાતર વાપરી રહ્યા છે, જેના માટે મિત્રો આજનું સમાચાર ઘણું મિત્રો મહત્વનું છે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાસાયણિક ખાતરથી પાકની સારી ઉપજ તો મળે છે, પણ તેનાથી નુકસાન મોટા પ્રમાણમાં થાય છે, જેથી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ડુંગળીના ભાવમાં ઘટાડો, નિકાસબંધીની અસર થઈ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ભાવમાં મિત્રો કડાકો મારતા 100 રૂપિયાથી લઈ 225 રૂપિયા પ્રતિ મણ વેચાઈ હતી. ગઈકાલે મિત્રો 2.75 લાખ જેટલી મિત્રો ગુણીની આવક નોંધાઈ હતી. ડુંગળીનો થોડો એક માસ પહેલા ભાવ 800 રૂપિયા થઈ ગયો હતો. મિત્રો એક તરફ ઉત્પાદન વધ્યું છે અને સરકારે તેની નિકાસ પર મિત્રો પ્રતિબંધ મૂક્યો છે. ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો પણ મિત્રો ભય છે. હાલ મિત્રો યાર્ડ સત્તાધીશોએ ડુંગળી ન લાવવા ખેડૂતોને કહ્યું છે. ખેડૂતો પણ મિત્રો ડુંગળી લાવવા મજબૂર બન્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો અયોધ્યામાં બગદાણાનું અન્નક્ષેત્ર શરૂ. મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન માટે લાખો ભક્તો દર્શનાર્થ આવી રહ્યા છે. બજરંગદાસ બાપાની મિત્રો પુણ્યતિથિ નિમિત્તે મિત્રો આજથી એટલે કે 29 જાન્યુઆરી ગુરુ આશ્રમે અયોધ્યા મિત્રો બગદાણા અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો છે. રસોઈયા, સહાયકો અને સ્વયંસેવકો મળીને 200 થી વધુ લોકોની ટીમ મિત્રો સેવા આપશે. 60 દિવસ મિત્રો અન્નક્ષેત્ર ચાલશે. વહેલી સવારે ચા અને મિત્રો પૌવા અને બપોરે મિત્રો 11 થી લઈ સાંજના 4 વાગ્યા સુધી ભોજન અને મિત્રો સાંજે 7 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી મહાપ્રસાદ ભક્તોને અપાશે. ત્યાર પછીના સમાચારો અયોધ્યામાં લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ. મિત્રો અયોધ્યા રામ મંદિરની સુરક્ષા માટે પોલીસ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મિત્રો એનએસજી કમાન્ડો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી મિત્રો ડ્રોનની સર્જાતી આપત્તિને અટકાવી શકાય છે. મંદિરની આસપાસના વિસ્તારમાં લગભગ 10 મિત્રો એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ મિત્રો 3 થી લઈ 5 કિમીના વિસ્તારમાં ડ્રોનને શોધીને તેનો નાશ કરવામાં સક્ષમ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આગામી વર્ષ માટે મિત્રો ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે. લઘુત્તમ મિત્રો ટેકાના ભાવમાં 3% થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની એમએસપી મિત્રો 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે મિત્રો હાલમાં જ ઘઉંની એમએસપી 2125 રૂપિયા રહેલી છે. તો મિત્રો મસૂરની એમએસપી 10% સુધી વધારી શકાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો આ વર્ષે હોળી કઈ તારીખે છે? મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો હોળીની ઉજવણી 25 માર્ચના રોજ મિત્રો કરવામાં આવશે. હોલિકા દહન મિત્રો 24 માર્ચે કરાશે, કારણ કે મિત્રો ત્યારે પૂર્ણિમા છે. પંચાંગ અનુસાર મિત્રો ફાલ્ગુન પૂર્ણિમાની તિથિ 24 માર્ચે સવારે મિત્રો 9:54 કલાકે શરૂ થશે. તે મિત્રો બીજા દિવસે બપોરે 12:29 કલાકે સમાપ્ત થશે. હોલિકા દહનનો શુભ સમય 24 માર્ચની મોડી રાત્રે મિત્રો 11:13 થી લઈ 12:27 કલાક સુધી રહેવાનો છે. 25 માર્ચે મિત્રો હોળી રમવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો નવા જીરુની આવકો વધવાની ધારણે મણે ભાવમાં ₹50 ઘટાડો જોવાયો. ગુજરાતમાં નવા જીરુની આવકો વધી રહી છે. ખાસ કરીને ગોંડલમાં શનિવારે સારી આવકો હોવાથી મિત્રો બજારમાં હાલ પૂરતી બાયરોની ખરીદી મર્યાદિત બની છે. જે પણ મિત્રો નિકાસ વેપારો છે તેને ફરજિયાત જૂના માલ જ લેવા પડે તેમ છે, અને મિત્રો જૂનાની આવકો પણ ઓછી છે. શનિવારે જીરાના ભાવ મણે ₹50 ઘટી ગયા હતા, પરંતુ આગામી દિવસોમાં વેચવાલી અને નિકાસ માંગ કેવી રહે છે તેના ઉપર જ મિત્રો સમગ્ર બજારનો આધાર રહેલો છે. જીરુના વેપારીઓ કહે છે કે મિત્રો ગરમી ચાલુ રહે છે તો જીરુની આવકો એકાદ સપ્તાહમાં વધી જશે. આ તરફ મિત્રો રમજાનની માંગ દર વર્ષે જેવી નીકળવી જોઈએ એવી મિત્રો નીકળતી નથી, અને મિત્રો છૂટક પૂટક જ ઘરાગી છે, જેનાથી
જેથી મિત્રો બજારો ઘટતી અટકી છે, પરંતુ એક મોટી તેજી થાય તેવા સંકેતો શનિવારે દેખાતા નહોતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, મહુવા પંથકમાં લાલની સાથે સફેદ ડુંગળીની આવકમાં પણ નોંધપાત્ર વધારો. ડુંગળીની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે. લાલની સાથે હવે સફેદની પણ આવકો વધી રહી છે. ખાસ કરીને મહુવામાં હવે સફેદ ડુંગળીની આવકો 1 લાખ કટ્ટાની નજીક પહોંચવાની છે. જોકે મિત્રો સફેદમાં નીચા ભાવમાં પ્લાન્ટોની માંગ આવી શકે છે અને બજારને તેનો ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં લાલ ડુંગળીમાં જો મિત્રો લેવાલી ચાલુ રહેશે તો બજારને ટેકો મળશે. નહીતર મિત્રો ભાવમાં ₹20થી લઈ ₹25નો ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. મહુવામાં લાલ ડુંગળીના 45,000 કટ્ટાના વેપારો થયા હતા અને મિત્રો ભાવ ₹100થી લઈ ₹280ના જોવા મળે છે અને સફેદમાં મિત્રો 85,000 થેલાના વેપારો થયા હતા અને મિત્રો ભાવ ₹228થી લઈ ₹293